નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ફરી પાછું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ જીએસ બાય જાંબુચા સરની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજનું સમુદ્ર મંથન કરીને એક સરસ મજાની સિરીઝ યુટ્યુબમાં ફ્રીમાં આપણે સૌ ભણી રહ્યા છીએ, જે અંતર્ગત 6 થી લઈને 12 ધોરણનું બરાબર છે કોન્સેપ્ટ થી લઈ પાયાની માહિતીથી લઈ અને એક એડવાન્સ લેવલ સુધી એક કોમ્પિટિશનમાં આપણે ઊભા રહીએ, આજના સ્પર્ધાત્મક યુગની અંદર પણ આપણને કામ લાગે એ રીતનું કંઈક ભણી રહ્યા છીએ. જેના માટે આપણે જે સોર્સ, આપણે જે માહિતી ભેગી કરી છે એ છે 6 થી 12 નું કન્ટેન્ટ. એટલે કે એનસીઆરટી લઈ લો, જીસીઆરટી લઈ લો. કારણ કે પાયા વિહોણું શિક્ષણ કઈ કામનું નહીં લાગે. પાયો તો મજબૂત હોવો જોઈએ. જો અત્યારે નથી તો તમે જ્યારે જાહેર જીવનમાં આવશો ત્યારે વાંચવું પડશે. અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો 6 થી 12 નું વાંચે લ્યો, સમજણ પડી? તો પાયો પાકો કરવો પડશે. આ પાયાને મજબૂત કરવાનું જો આપણે અત્યારથી શરૂ કરી દઈએ તો બહુ મજા આવશે. આ સિરીઝ કામ કોને લાગશે? ફરીવાર આ સિરીઝ માત્ર ને માત્ર 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નથી. એને તો બહુ જ કામ લાગશે, પણ જે પણ વિદ્યાર્થી મિત્રો એવું સપનું જોઈને બેઠા છે કે હું એક ગવર્મેન્ટ અધિકારી બનીશ, હું એક ગવર્મેન્ટ હોદ્દા ઉપર બેહવા માંગુ છું, મારે એક ગવર્મેન્ટ જોબ જોઈએ છે, સરકારી નોકરી મારે લેવી છે. તો સાહેબ, સરકારી નોકરી લેવા માટેનું જે સપનું છે એ સપનામાં શરૂઆત આપણે અહીંથી કરીએ તો ધીમે ધીમે આપણને વધારે માહિતી મળતી જાય, એમાં થોડાક ડિટેલમાં ઊંડા ઉતરતા જઈએ અને પછી જે જામો પડે, પછી જે મજા પડે એની કંઈક વાત અલગ હોય ભાઈ. બરાબર? તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ સિરીઝને જોજો. તમારી કંઈ કોમેન્ટ હોય, તમારા કંઈક પ્રશ્ન હોય, તમને કંઈક વાંધો હોય, એવા દરેક તમે કોમેન્ટમાં જોને કહી શકો. તમને મજા આવે છે એ પણ કહી શકો, નથી મજા આવતી, ક્યાં અટકે છે, કારણ કે આ એક પ્રયત્ન છે ભાઈ. કારણ કે કોઈ પૂર્ણતઃ પરમાત્મા આપણે નથી, એક માણસ છીએ અને માણસને પ્રયત્ન કરવાનો હોય, બરાબર? પણ આ પ્રયત્ન બહુ એક સારા ઈરાદા સાથે આ શરૂ કરેલી છે. તો મને વિશ્વાસ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ જેના પણ સંપર્કમાં વિડીયો આવશે એ જોશે તો એને ઘણું બધું સમજવા મળશે અને એ આપણી સાથે જોડાશે. આવો વિશ્વાસ છે, આવો એક ભરોસો છે, આવું મને મારા જે હું ભણાવું છું એના ઉપર મને વિશ્વાસ છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાનો જે લેક્ચર લીધો સમાજનું સમુદ્ર મંથનની અંદર, અને કૃષિ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, અને કૃષિ અંતર્ગત જે અગત્યના મુદ્દાઓ, અગત્યના ફેક્ટ હું કરાવીશ, જે કામની બાબતો છે એ હું કરાવીશ. બરાબર? તો આ અગત્યના જે ટોપિક છે એમાં શરૂઆત કરી હતી. ભારત કૃષિ પ્રધાન દેશ છે, એક વિડીયો બનાવ્યો આખો જોરદાર જબરજસ્ત. બીજો વિડીયો એવો બનાવ્યો હતો કે ભાઈ ભારતમાં કેટલા પ્રકારની ખેતી થાય, કેટલા પ્રકારની કૃષિ થાય, બીજો વિડીયો. બરાબર? કૃષિ કેટલા પ્રકારની થાય. એના પછી ત્રીજો વિડીયો કૃષિ પદ્ધતિઓ વિશેનો. અને જે આજે જે ચોથો વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું એ છે ઋતુઓ મુજબ ભારતમાં કેવા કેવા કૃષિ પાકો લેવામાં આવે છે. ઋતુઓના આધારે કૃષિ પાકોનું વર્ગીકરણ. ઋતુઓના આધારે. બહુ ધ્યાનથી સમજજો બેટા, બહુ ધ્યાનથી સમજજો. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો ગરવી ભારત. વિશ્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે જે ભારત છે એ મોસમી આબોહવા ધરાવતો દેશ. ભારત દેશ કેવો દેશ છે? મોસમી આબોહવા ધરાવતો દેશ. અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું, આપણને બધી ઋતુઓનો માહોલ જોવા મળે, બધી ઋતુઓનો અનુભવ જોવા મળે. વિશ્વમાં એવા દેશો નથી કે જ્યાં બધી ઋતુ હોય. કંઈક બરફ પડે છે એકલો, તો ક્યાંક એકલી ગરમી પડે છે, બરાબર છે, તો ક્યાંક એકલું પાણી ભરાયેલું છે.
ટૂંકમાં આપણો દેશ એવો ભાગ્યશાળી છે કે અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું આવી ઋતુ પરિવર્તન જોવા મળે છે. અને ઋતુઓના આધારે કૃષિ પાકો લેવામાં આવે છે. ઋતુઓના આધારે બધા કૃષિ પાકો લેવામાં આવે છે. જોઈએ કેટલા પ્રકારના કૃષિ પાકો લેવામાં આવે છે ઋતુઓના આધારે. તો અહીંયા જુઓ, ઋતુઓના આધારે કૃષિ પાકો કયા કયા લેવામાં આવે છે. ઋતુઓના આધારે કૃષિ પાકોનું વર્ગીકરણ કરીએ આપણે. બહુ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય એવો ટોપિક છે, આપણને આવડવો પડે. બરાબર છે, આપણને આવડવો પડે. અહીંયા ધ્યાન આપીએ. ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે, સમજાવી દીધું. મોસમની આબોહવા ધરાવતો દેશ છે અને ભારતમાં કૃષિના આધારે કૃષિ પાકો, ઋતુઓના આધારે આપણે કૃષિ પાકો લેતા થયા છે. સાહેબ સમજાઈ ગયું? ભારતમાં ઋતુઓના આધારે આપણે કેટલા પ્રકારના કૃષિ પાકો લઈએ છીએ તો એ આપણે સમજવું છે. એટલું જ નહીં, પણ વિદ્યાર્થી મિત્રો આપણને આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ, પહેલેથી ખબર હોવી જોઈએ. બરાબર છે, પહેલેથી આ વસ્તુની માહિતી હોવી જોઈએ. ઋતુઓના આધારે કૃષિ પાકોનું વર્ગીકરણ. બરાબર, ઋતુઓના આધારે કૃષિ પાકોનું વર્ગીકરણ આપણે કરીએ. અહીંયા ધ્યાન આપો. પહેલો પાક કયો? તો પહેલો પાક છે ખરીફ પાક. બીજો પાક કયો? રવિ પાક. ત્રીજો પાક કયો સાહેબ? જાયદ પાક. બરાબર ધ્યાન આપશું. ભારત કૃષિ પ્રધાન દેશ છે, ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ઋતુઓ પ્રમાણે અહીંયા કૃષિ પાકો લેવામાં આવે છે. આટલી વાત સમજાણી. કૃષિ પાકો મુખ્યત્વે આપણી ઋતુઓ કેટલી? 3: શિયાળો, ઉનાળો, ચોમાસું. એ પ્રમાણે આપણા ખેડૂતો પાક લે. બરાબર, અહીંયા ધ્યાન આપીએ. બરાબર, એક છે ખરીફ પાક. સાહેબ આ ખરીફ પાકનો મીનિંગ શું થાય? ખરીફ પાક એટલે દેશી ભાષામાં કહીએ ને તો કે ભાઈ ચોમાસું પાક. આપણો ખેડૂત હોય એ ખરીફ પાક ન બોલે, એ ચોમાસું પાક કહેવાય, ચોમાસું પાક એમ. બરાબર, ચોમાસામાં જે પાક લેવામાં આવતો હોય. હવે એની વ્યાખ્યા લખીએ સાહેબ. બરાબર, ચોમાસું પાક, ખરીફ પાક એટલે ચોમાસું પાક. હવે અહીંયા ધ્યાન આપો. રવિ પાક એટલે કેવો? તો કે ભાઈ રવિ પાક એટલે કેવો પાક એ આપણે લખવાનું. એના પછી સાહેબ જાયદ પાક એટલે કેવો? તો જાયદ પાક એટલે કેવો? અહીંયા ધ્યાન આપો. ખરીફ પાક એટલે ચોમાસામાં લેવાય એવો પાક. રવિ પાક એટલે શિયાળુ પાક. શિયાળુ પાક. અને જાયદ પાક એટલે ઉનાળામાં જે પાક લેવામાં આવતો હોય. ઉનાળામાં જે પાક બેટા લેવામાં આવતો હોય ને એને કહેવાય જાયદ પાક કહેવાય. સમજી ગયા? સમજી ગયા? ચોમાસામાં લેવાય એને ખરીફ પાક કહેવાય. ચોમાસાના 4 મહિના જે ખેડૂત જે પાક ઉગાડે પોતાના ખેતરમાં એને કેવો પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. સાહેબ શિયાળાની ઋતુની અંદર ખેડૂત પોતાના ખેતરમાં જે પાક ઉગાડે એને કહેવાય શિયાળુ પાક. અને ઉનાળાની અંદર ખેડૂત જે પોતાના ખેતરમાં પાક ઉગાડે એને કહેવાય છે સાહેબ જાયદ પાક. પહેલા તો આટલું ક્લિયર કરી લો. ખરીફ પાક છે ને બેટા, એનો સમયગાળો શું છે?
ખરીફ પાક છે એનો સમયગાળો શું છે અહીંયા ધ્યાન આપો. ખરીફ પાક લેવાનો સમયગાળો ખેડૂત છે એ ખરીફ પાક ક્યારે વાવે? જૂન જુલાઈ મહિનાથી લઈ અને જૂન જુલાઈ મહિનાથી શરૂ કરીને ઓક્ટોબર નવેમ્બર સુધી લે. ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈ મહિનાથી લઈ અને ઓક્ટોબર નવેમ્બર સુધી. પરિવાર વિદ્યાર્થી મિત્રો, ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. ભારત છે એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ભારતમાં શિયાળો, ઉનાળો, ચોમાસું એમ ઋતુ પરિવર્તન જોવા મળે અને ઋતુ પરિવર્તનના આધારે આપણા ત્યાં ખેડૂતો ઋતુઓના આધારે કૃષિ પાકો લે છે. જે અંતર્ગત ચોમાસામાં જે પાક લેવાય એને ખરીફ પાક કહેવાય, શિયાળામાં જે પાક લેવાય છે એને રવિ પાક કહેવાય, ઉનાળામાં જે પાક લેવાય એને કહેવાય જાયદ પાક. સાહેબ, ખરીફ પાકનો સમયગાળો કેવો હોય તો ઓક્ટોબર જૂન જુલાઈ થી લઈ ખરીફ પાકનો સમયગાળો શું તો જૂન જુલાઈ થી લઈ અને ઓક્ટોબર નવેમ્બર સુધીનો આ સમયગાળો છે ખરીફ પાકનો. બરાબર. હવે સાહેબ આગળ વધીએ. રવિ પાકનો સમયગાળો શું છે? રવિ પાકનો તો આ રવિ પાકનો સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, નોટિસ કરજો, તમે આ વસ્તુ ક્લિયર કરજો. ઓક્ટોબર નવેમ્બર થી લઈ માર્ચ એપ્રિલ સુધી. ઓક્ટોબર નવેમ્બર થી લઈ માર્ચ એપ્રિલ સુધી જે પાક હોય એને શિયાળુ પાક કહેવાય, એને રવિ પાક કહેવાય. આમાં સમયગાળો ભૂલાય નહીં એનું થોડું ધ્યાન દેવાનું. બરાબર, ક્લિયર થઈ ગયું. હવે સાહેબ જાયદ પાક, બહુ ધ્યાનથી સમજો. જાયદ પાક એનો સમયગાળો શું છે? આ જાયદ પાક છે ને બેટા, એ જાયદ પાકનો સમયગાળો શું છે તો જુઓ અહીંયા માર્ચ થી લઈ અને જૂન જુલાઈ સુધી. માર્ચ થી લઈ અને બેટા જૂન જુલાઈ સુધીનો સમયગાળો છે અને જૂન જુલાઈ થી પાછું ખરીફ પાક લેવાનું શરૂ થાય. કેટલાને સમજાણું? પરિવાર કહું છું તમને. ખરીફ પાક એટલે કેવો પાક તો કે ભાઈ ચોમાસાની ઋતુમાં ખેડૂત જે પોતાના ખેતરમાં ઉગાડે એને કહેવાય ખરીફ પાક, એને ચોમાસું પાક કહેવાય. એનો સમયગાળો શું છે? જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી. બરાબર. એના પછી સાહેબ રવિ પાક. રવિ પાકનો સમયગાળો શું છે? ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો છે. એના પછી સાહેબ જાયદ પાક. તો જાયદ પાકનો સમયગાળો શું છે? માર્ચ એપ્રિલ થી લઈ અને જૂન સુધીનો. પછી પાછું અહીંયા આવી જવાય. સમજાય છે? હવે સાહેબ ખરીફ પાકના ઉદાહરણ અમુક આપણને આવડવા જોઈએ. બરાબર. ખરીફ પાકમાં શું ચોમાસામાં શું આવે? ખેડૂત પોતાના ખેતરની અંદર ચોમાસામાં શું આવે? અહીંયા ધ્યાન આપો. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી વગેરે. આ બધા ખરીફ પાક છે. આ બધા ખરીફ પાક છે. બરાબર છે? આ બધા ખરીફ પાક છે. એના પછી છે, એના પછી રવિ પાકના ઉદાહરણ આપણે જોઈએ. રવિ પાક તરીકે તો કે ભાઈ ઘઉં, ચણા, પછી જવ, સરસવ, રાયડો વગેરે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો આ બધું છે એ રવિ પાક છે. અને જાયદ પાક તરીકે
તો જાયદ પાકમાં શું વવાય? તો કે ભાઈ ડાંગર, મકાઈ, ફળ, શાકભાજી, વગેરે. સાહેબ આ ક્યાં હોય ખબર? જ્યાં પાણીની સુવિધા હોય ને ત્યાં. કારણ કે ઉનાળાની અંદર તો આપણા ભાગના મોટા ભાગના ખેડૂતો છે, તો સૌરાષ્ટ્રમાં એમાં તો મોટા ભાગના ખેડૂતો છે ખેતર ખાલી હોય, કારણ કે પાણીની સુવિધા ઓછી છે. સમજણ પડે છે? તો જે જગ્યાએ પાણી હોય ને આ પ્રકારના પાક લેવામાં આવે. પરિવાર જોઈ લો, ઝડપથી જોઈ લો. ખરીફ પાક એટલે ચોમાસું પાક, એનો સમયગાળો છે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો. કેવા કેવા પાક લઈ શકાય? તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી વગેરે. જ્યારે રવિ પાક એટલે શું? તો રવિ પાક એટલે કે શિયાળુ પાક, શિયાળામાં લેવામાં આવતો એવો પાક. તો એનો સમયગાળો શું છે? તો એનો સમયગાળો છે ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ. તો એની અંદર કેવા કેવા પાક લેવાય? ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો વગેરે. જ્યારે જાયદ પાક એટલે ઉનાળાની ઋતુની અંદર જે પાક લેવામાં આવતો હોય એને જાયદ પાક કહેવામાં આવે છે. અને એનો સમયગાળો છે માર્ચ થી લઈને જૂન સુધીનો. અને એમાં ડાંગર, મકાઈ, ફળ, શાકભાજી વગેરેની ખેતી થાય છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો ઋતુઓના આધારે કયા કૃષિ પાકો લેવામાં આવે છે. ફરીવાર કહું છું, આ સવાલ અગત્યનો છે, આ કોષ્ટક અગત્યનું છે. બોર્ડની એક્ઝામની તૈયારી કરતા હોય તો એવા વિદ્યાર્થીઓ જો જોતા હોય તો એના માટે તો આ મોસ્ટ IMP. 4 પોઈન્ટ ભણાવ્યા એ 4 પોઈન્ટ 10મા વાળા એટલે કે બોર્ડની એક્ઝામ વાળા વિદ્યાર્થીઓના માટે અગત્યના છે. બરાબર છે? અને જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એના માટે આ જીઓગ્રાફી નામનો એક સબ્જેક્ટ આવે, જે આપણો વિષય ભૂગોળ. અને ભૂગોળમાં તમારે પાછું આનું આ ભણવું પડે. એટલે આ જ ભણવાનું છે. બધાને સરખું જ હોય છે, પરંતુ આપણે એને થોડુંક ડિટેલમાં વાંચવું પડે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે. તો હું એવો પ્રયત્ન કરું છું કે તમે 6 થી 12 થી લઈ અને તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો પણ તમને બધું વ્યવસ્થિત સમજાય એવો કંઈક આપણો પ્રયત્ન છે. તો આશા રાખું કે તમને આ ટોપિક વ્યવસ્થિત સમજાણો છે, મજા આવી છે. બરાબર છે? હવે કંઈક તમારા માટે જે ટોપિક લઈને આવીશ એ ખરેખર તમારા માટે કામનો હશે એવો જ ટોપિક લાવીશ. ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.